ઇલેક્શન પૂર્ણ થયા બાદ હવે વડોદરા મહાનગરપાલિકાને મળશે નવા હોદ્દેદારો। આજે બીજેપી કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં વડોદરા શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, દંડક અને પક્ષના નેતા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, દંડક, પક્ષના નેતા જેવા મહત્વપૂર્ણ હોદ્દા માટે નિમણૂક થવાની છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ માટે પ્રદેશના અગ્રણીઓ નમો કમલમ ખાતે પહોંચ્યા છે। આ પ્રક્રિયામાં દુષ્યંત પંડ્યા, માયાબેન કાંદોનિયા, પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। મહાનગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે વોર્ડ પ્રમુખ, મહામંત્રી, નવા ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રદેશ કારોબારી સભ્યો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને સાંસદ દ્વારા સેન્સ આપવામાં આવશે। આ પ્રક્રિયા બાદ ટૂંક સમયમાં વડોદરા મહાનગરને નવા મેયર અને નવા હોદ્દેદારો મળશે। આજે વડોદરા મહાનગરપાલિકાના જે 5 હોદ્દેદાર છે એના માટે પ્રદેશની યોજના અનુસાર આજે નિરીક્ષકશ્રીઓ આવ્યા છે। એમાં દુષ્યંતભાઈ પંડ્યા પ્રદેશ કારોબારી સભ્ય છે, માયાબેન કુડનાની પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ ઓબીસી મોરચાના પ્રદેશના પૂર્વ મંત્રી એ કર્ણાવતીથી પધાર્યા છે। આજે પૂરો દિવસ અલગ અલગ અપેક્ષિત શ્રેણીને તેઓ સાંભળવાના છે। વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલરશ્રીઓ, પ્રદેશના જે કારોબારી સભ્યો છે, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને મહાનગરની સંગઠનની મુખ્ય ટીમ, એવી રીતે બધા લોકોને આ દિવસ દરમિયાન સાંભળવાના છે। અને 5 હોદ્દેદારો માટે પછી એમના જે સાંભળ્યા પછી એમના સૂચનો એ કરશે। આ પ્રકારની પ્રક્રિયા પૂરા દિવસ દરમિયાન આજે મહાનગર કાર્ય ખાતે ચાલવાની છે। અને નિરીક્ષકોની આ પ્રક્રિયા જે છે પ્રદેશની યોજના અનુસાર હોય છે અને આપણી ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ અને પ્રક્રિયા અનુસાર આ પ્રક્રિયા થતી હોય છે। ધન્યવાદ।